બોલો સદગુરુદેવની જગતગુરુ શંકરાચાર્યએ મનુષ્ય જન્મના 3 મહત્વ ભાગ્ય વર્ણવ્યા. પહેલું મહત્વ ભાગ્ય એ કે મનુષ્યનો દેહ મળવો. 184 યોનિમાં ફરતા ફરતા અનંત જન્મ સુધી જુદી જુદી યોનિમાં એનો જીવ ભટક્યા કરે. ફરતા ફરતા એક સમય એવો આવે, કુદરત મહારાજ એને એવી તક આપે કે મનુષ્યનો જન્મ મળે. બીજું મહત્વ ભાગ્ય એ છે કે કોઈ સમર્થ સંત સદગુરુનું શરણ મળે. ત્રીજું મહત્વ ભાગ્ય એ છે કે એવા ભક્તિશાળી માતા પિતાને ત્યાં આપણો જન્મ થાય. બલિહારી એવા ભક્તિશાળી માતા પિતાને કે બચપણથી જ ભક્તિનો રંગ લાગે. નહીંતર ભક્તિનો રંગ લગાડવા માટે મનુષ્ય ઘણા મથણા મથે. જેમ લાલ સાહેબે એની વાણીમાં એમ ગાયું કે ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ વેદ કોઈ વાણી में, કોઈ ઢूंढत है तीर्थ व्रत में, तो કોઈ પથ્થર કોઈ પાણી में. ઈશ્વરને ભાઈ મળવાની કોને ઈચ્છા ન હોય? આખું જગત ઈશ્વરને મળવા માટે કાંઈ ને કાંઈ પ્રયત્ન કરી રહેલ છે. અને કેવા કેવા કઠિન પ્રયાસો ભગવાનને મેળવવા માટે કરે. ઘંટીનું પૈડું માથા પર મૂકી અને 12 વર્ષ સુધી તપ કરે. પછી કોઈ એક પગે 12 વર્ષ સુધી ઊભા રહે. કોઈ વડલાની વડવાઈમાં 2 હાથ ભરાવી અને 12 વર્ષ સુધી તપ કરે, ભગવાનનું ભજન કરે. કોઈ પથ્થર એટલા દેવને પૂજે. કોઈ એમ કહે કે ભાઈ ગંગા સ્નાન કરી આવો તો પાપ બધા ધોવાઈ જાય. કોઈ અમરનાથની ગુફા સુધી ભગવાન ભોળાનાથના દર્શને જાય. પણ કેવી કઠિન તપસ્યા! અમરનાથ બાબા અમરનાથને મળવા જે લોકો ગયા છે એને પૂછી જોઈએ કે ભાઈ તમને ભગવાનના દર્શન થયા ખરા? તો તરત જ એમ કહે કે ભાઈ દર્શનની વાત તો એક બાજુ રહી, પણ રસ્તો એટલો બધો કઠિન છે કે જરાક પગ જો લપસી જાય તો ઊંડી ખીણમાં પડી જાય અને ગોત્યા પણ હાથ ન આવીએ. ઈશ્વરને મળવા માટે આટલા પ્રયાસો મનુષ્ય કરે છે. પણ જગતગુરુ શંકરાચાર્યના બીજા મહત્વ ભાગ્યમાં કે જેને કોઈ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ મળે. આપણે તો એવા ભાગશાળી છીએ
કે એવા સદગુરુને ગોતવા માટે આપણે જરાય પ્રયાસ નથી કરવો પડ્યો. આપણને બચપણથી સહેજમાં સરળ રીતે મળી ગયા. તો આના જેવા ભાગ્ય તો બીજા ક્યાં હોઈ શકે? પણ આ મનુષ્ય જન્મનું કેવું છે કે એક મોટો ઘેઘૂર વડલો હોય, એમાં અનેક પક્ષીઓ માળા બાંધીને રહેતા હોય, પોતપોતાના ઘોંસલા બનાવી અને કિલોલ કરતા હોય. એમ આપણા મનુષ્ય જન્મનું પરિવાર સાથે આપણે રહીએ છીએ. હમ પરદેશી પંખી મુસાફિર આયે સહેલાણી. જેમ પક્ષીઓ માળો બનાવીને એ ઘેઘૂર વડલામાં રહે, એમ આપણું પણ એવું છે. આપણો પરિવાર આપણો એક ઘેઘૂર વડલો છે. પણ રહેવું તમારી આ નગરીમાં જબલક દાણો પાણી. આપણું જ્યાં સુધી અંજળ હોય, આપણું પ્રારબ્ધ હોય. કુદરત મહારાજે જન્મ અને મૃત્યુ એ બે નક્કી કરેલા છે. એમાં કોઈની કાંઈ કારી ફાવે નહીં. હમ પરદેશી પંખી આયે મુસાફિર સહેલાણી. રહેવું તમારી આ નગરીમાં જબલગ હે દાણા પાણી. અવધિ પૂરી થતા એન કેન પ્રકારે એ નિમિત્ત છે. એ નિમિત્ત કોઈને છોડતું નથી. આપણા પરિવારમાંથી આપણા સ્નેહી આ દુનિયા છોડીને એ વિદાય થાય, ત્યાં આપણને ઘણું દુઃખ લાગે. દુઃખ કેમ લાગે? કે એનો જે પ્રેમ છે, એની જે સહજતા છે, એના જે વિવેક છે, એનામાં વિચાર છે, એનામાં સેવા પરાયણતા છે, આ બધા ગુણો ભરેલા હોય છે. વિદાય થાય એટલે આ ગુણોનો અંત આવે, એટલે આપણને ઘણું દુઃખ થાય. પણ એ દુઃખને નિવારવા માટે આપણી પાસે કેવળ પ્રભુનું નામ છે. જો આપણે ઈશ્વર સ્મરણ પ્રભુનું નામ લઈએ, આપણે ભેગા મળીને એ દુઃખને હળવું કરવા માટે આપણા બધા પ્રયાસો છે. પણ એમાંથી કોઈ આ મૃત્યુના યોગમાંથી બચી શકતું નથી. કારણ કે કુદરત મહારાજે આયુષ એ કુદરત મહારાજે આપેલી દેન છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. પણ જો આપણને એવા ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળ્યા છે, તો ખ્યાલ શું રાખવાનો કે ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની. આ ખ્યાલ કોણ રાખે? કે જેનું જ્ઞાની હૃદય બન્યું છે. દુઃખને દૂર કરવા માટે, હળવું કરવા માટે ઈશ્વર સ્મરણનો સહારો આપણે લેવાનો છે. તો જ આપણે એમાંથી મુક્ત થઈ શકીએ. ખ્યાલ કર બંદાય ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની. જ્ઞાનથી એ સમજી લેવાનું કે
આમાં આપણી કંઈ કારી ફાવે એમ નથી. નહીંતર તો આપણે ઘણા પ્રયાસો આપણા પૂરતી કરીએ, પણ એમાંથી કુદરતનો જે નિયમ છે એ નિયમને કોઈ બાદ નથી કરતું. આ અવસરીયો ખ્યાલ બિન ખોયો, ફેર મિલન કો નાહી. આ મનુષ્ય જન્મ 84 લાખ યોનિમાં ફરતા ફરતા એક વખત આપણને મળે તો ખ્યાલ શું રાખવાનો કે શા માટે આવ્યો સંસારમાં, તેનો કરી લે આજ વિચાર. શા માટે આવ્યો સંસારમાં, તેનો કરી લે આજ વિચાર. આ નર દેહ તુજને ફરી ફરીને નહીં મળે વારંવાર. આ મનુષ્ય જન્મ આપણને જે મળ્યો છે, એવો ને એવો મનુષ્ય દેહ આપણને ફરીને ફરી મળે એવી આપણી પાસે કોઈ ગેરંટી નથી, કોઈ બાંહેધરી નથી કે આવો ને આવો મનુષ્ય દેહ આપણને મળે. પણ જો મેળવવા માટે આપણી લગ્ની હોય તો જરૂર મળે. ઈશ્વર ભજનનું ભાથું જેને બાંધી લીધું, જેની બેલેન્સ પ્રભુ ભજનની કરી લીધી છે, એનો ચેક પાછો ફરતો નથી. પણ ખાપડું ખાતું બેંકમાં હોય પણ પૈસા આપણે જમા કરાવેલા ન હોય તો આપણે કોકને ચેક આપીએ તો ચેક પાછો ફરે. પણ જો બેલેન્સ આપણું હોય તો એ ચેક પાસ થઈ જાય. એમ મનુષ્ય જન્મનું પણ એવું છે. જો ઈશ્વર ભજનની બેલેન્સ આપણે કરેલી હોય તો આવો ને આવો મનુષ્ય દેહ આપણને ફરી મળે એવી બાંહેધરી આપી છે. કેવી બાંહેધરી આપી કે ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. ભક્ત બીજ પલટે નહીં. એક વખત સાચા હૃદયના ભાવથી ઈશ્વર ભજન કરીને જો એના આપણે સેવક બન્યા હોય તોની વાત છે કે ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. કદાચ અનંત જન્મો પણ વિયા જાય તો પણ ઊંચ નીચ ઘરે અવતરે, આખર સંતના સંત હોય. જો આ મૂડી આપણી પાસે પડી હોય તો કુદરત મહારાજનો એવો ન્યાય છે કે ફરીને ફરી આવો ને આવો મનુષ્ય દેહ ઈશ્વર ભજનની કમાઈ કરવા માટે આપણને જરૂર મળે. બસ આ જ ખ્યાલ કરી લેવાનો. ચેતન હોય કે કોઈ ચેતી જાજો, નહીતર હેરાની. ચેતન હોય કોઈ ચેતી જાજો, નહીતર હેરાની. દેખો દુનિયા યુસલ જાવે, જૈસો નદીઓ કા પાણી. ચેતન હોય કોઈ ચેતી જાજો, એટલે શેનાથી ભાઈ ચેતવું કે મનુષ્યનો દેહ મળ્યો ત્યારથી એક ધોળો ઉંદર અને એક કાળો ઉંદર આ શ્વાસો રૂપી દોરી કાપી જ રહ્યો છે. પણ એ શ્વાસોશ્વાસના સ્મરણથી, ઈશ્વર ભજનથી આ ભય મટે એવો છે. જે મહાપુરુષોએ ઈશ્વર ભજન કર્યું છે એને કાળને પણ પડકારો ફેંક્યો. શું કીધું કે પૂરણ બ્રહ્મસુ ધ્યાન લગાયા,
કાલ બિચારા ક્યાં કરે? જે સંતો ભક્તોએ ઈશ્વર ભજન કર્યું છે એનો મૃત્યુનો ન્યાય યમરાજા પણ ન કરી શકે. અને ભક્તોએ તો સડે શોખ એમ પણ કહી દીધું કાળને કે તારે જ્યારે મને લેવા આવવું હોય ત્યારે આવી જજે, મેં મારા બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રાખ્યા છે. પણ એ કોણ કહી શકે કે પંચકુંડી પર યજ્ઞ મચાયા, શ્વાસો શ્વાસે આહુતિ ધરે. પંચકુંડી પર યજ્ઞ મચાયા, શ્વાસો શ્વાસે આહુતિ ધરે. આ મનુષ્ય દેહ 5 તત્વનો બનેલો છે: જલ, અગ્નિ, વાયુ, પૃથ્વી અને તેજ. આ પંચકુંડી યજ્ઞ કરવા માટેનો કુંડ તૈયાર છે, પણ એમાં આહુતિ કઈ આપવાની છે? આપણે તો તલ, જવ યજ્ઞ કરીએ. અહીંયા ગોરદાદા યજ્ઞ કરાવે તો અહીંયા ઘણા ખેર, ખીજડો, ખાખરો એવા ઘણા સમિધો હોય, ઘી હોય, એ બધાનો હોમ કરીને યજ્ઞ કરે. પણ મહાપુરુષોએ તો આપણને એવો યજ્ઞ બતાવ્યો કે પંચકુંડી પર યજ્ઞ મચાયા, શ્વાસો શ્વાસે આહુતિ ધરે. 21,600 આહુતિ એ અષ્ટપહર અર્પણ કરે. આ મનુષ્ય હૃદયમાં 24 કલાકમાં 21,600 શ્વાસા આવે ને જાય છે. પણ જે શ્વાસા ઈશ્વર ભજનમાં વાપર્યા છે એ લેખે છે. બાકી ઈશ્વર ભજન વગરનો એક શ્વાસ જો ખાલી જાય તો એની કિંમત પણ મહાપુરુષોએ આંકી છે. એક શ્વાસની કિંમત કેવડી મોટી આંકી છે કે એક શ્વાસ में जात है 3 लोक के मूल, कहना हो सो कह दिया ज्यों बजा कर ढोल. ઈશ્વર ભજન વગરનો એક શ્વાસ ખાલી જાય તો 3 લોકનું મૂલ્ય ચૂકવો તો એ પાછો મળનાર નથી. તો આપણે તો શું કરીએ કે 15 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ આમનામ જગતની કૂથલી કરવામાં વાપરી નાખી. મનુષ્ય જીવનનો 75% જીવન અન્યની કૂથલી કરવામાં વાપરે તો 25% સમય આપણી પાસે જિંદગી બચી. એમાં તો મકાન બનાવવું હોય, બાળકોના વ્યવહારિક પ્રસંગો કરવા હોય, તો ઈશ્વર ભજન ક્યારે કરવું? પણ એના માટે જગતગુરુ શંકરાચાર્યએ જે પહેલું મહત્વ ભાગ્ય વર્ણવ્યું કે મનુષ્યનો જન્મ મળે, બીજું મહત્વ ભાગ્ય એ કે કોઈ ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ મળે. આપણને તો એ પણ મળ્યું, તો એમાં આપણને આ નામના નેડે ચડાવ્યા અને આ સ્મરણની આ રીતિ વ્યાતિ બતાવી તો એ જે લાભ છે એ જો જતું આપણે કરી દઈએ તો આપણા જેવી મૂર્ખતા બીજી કોઈ ન હોય. શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર, આ નરદેહ તુંજને ફરી ફરીને નહીં મળે વારંવાર. પલ ઘડી દિન વર્ષો ગણતા
આયુષ ઓછું થાય, કાળ અચાનક મારે તમાશો, ત્યારે ચાલે ન કાંઈ ઉપાય. કાળની સવારી જ્યારે આવે ત્યારે આપણા કોઈ ઉપાયો હાલતા નથી. પણ જો પ્રભુ ભજનમાં આપણું ચિત્ત પરોવાયેલું હોય તો પ્રેમ પૂંજારીને પ્રગટ લાગી નૃત્ય અને સુરતે સેવા કરે. ધ્યાન ધૂપ કો ધરી હરી, આવી ગુરુને પાય પડે. આવી લગ્ની, આવો પ્રેમ, આવી જિજ્ઞાસા, પણ એ પ્રગટાવવા માટે મહાપુરુષોનું શરણ સર્વશ્રેષ્ઠ છે. સંત ચટક લાગ્યા વિના રીજે નહીં કીર્તાર, ઈયળમાંથી જો ભમરી બને તો મનુષ્યને કેટલી વાર. એક ઢસરડા કરતી ઈયળને ભમરી જો ડંખ મારે અને એના દરમાં પૂરે તો એક સમય એવો આવે કે ઢસરડા કરતી ઈયળ એ ઈયળ મટી અને ભમરી બની જાય. જે ઢસરડા કરતી હતી ઈયળમાંથી ભમરી બને એટલે પાંખો આવી ગઈ અને ગગનમાં વિહાર કરતી થઈ ગઈ. ભક્તનું પણ એવું છે. જો જિજ્ઞાસા જાગે, મહાપુરુષોમાં અનન્ય પ્રેમ જાગે તો એ ગગન વિહારી બની જાય અને એ જગત વંદ્ય બને. કબીર સાહેબે એના શરણમાં વર્ણવતા એમ કે પરદેશીની પ્રીતિડી મેં ડૂબ ગઈ સારી જિંદગાની. મહાપુરુષોએ આ વાતો આપણને અવારનવાર ખોબલે અને ધોબલે આ સત્સંગ રસ આપણને પીરસ્યો છે. તો કબીર સાહેબે શું કીધું કે પરદેશીની પ્રીત મેં ડૂબ ગઈ સારી જિંદગાની. આ મેં કબીર સાહેબ કે તમને સમજાવવા માટે મેં મારી આખી જિંદગી તમારા માટે ખર્ચી નાખી. અને છેલ્લે એમ કે બોલ્યું સાલ્યું માફ કરજો, રાખજો ભાઈ મહેરબાની. આમાં કહેવામાં જો મારી કાંઈ ભૂલ થઈ હોય, કબીર સાહેબ એમ કે મારી આખી જિંદગી પર્યંત તમને જે આ જ્ઞાનગંગા સત્સંગ રસનું પાન કરાવ્યું છે એમાં જો મારી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. છેલ્લા ચરણમાં મનુષ્ય દેહી હે મહાપદારથ, એ પારસ ખાણી. આ મનુષ્ય જન્મનું મહત્વ વર્ણવતા એમ કે મનુષ્ય જન્મ એ તમને પારસની ખાણ મળ્યા બરોબર છે. પારસનો મહિમા આપણે જાણીએ કે રાઈના દાણા જેવડો પારસનો ટુકડો હોય અને પારસનો મહિમા એવો છે કે લોખંડને અડે એટલે એ લોખંડ સોનું બની જાય. પછી એ લોખંડ નવું નોકર હોય તોય ભલે અને કાટી ગયેલું હોય તોય ભલે, પણ એનો સ્પર્શ થવો જોઈએ. એક રાઈના દાણા જેટલો પારસ એની સામે અબજો ટન કાટી ગયેલું લોઢું હોય તો પણ સ્પર્શ થતા, પારસનો સ્પર્શ થતા એ સોનું બની જાય. આપણી નજર સામે પુરાણોમાં એના દાખલા પડ્યા છે કે વાલિયો લૂંટારો, અજામિલ, ગુણિકા, જેસલ જાડેજા બધા કાટી ગયેલા લોઢા હતા ને, છતાં
એ પારસનો સ્પર્શ થયો. પારસરૂપ સદગુરુ જેને જેને મળ્યા, વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા. અને જેસલ બારવટીયો, એનું નામ તો એવડું મોટું જબરું, કેવી ધાક એની કે બેનો માતાઓ બાળકો ધવડાવતી હોય અને જેસલ આવ્યો એમ નામ પડે એટલે ઘા કરી દે. ગાયો ભેંસો દોતા હોય તો બોગડા મૂકીને ભાગે. પાણી શેરડે પાણી ભરવા ગયા હોય ને હેલ માથે હોય ને જેસલ આવ્યો એવું નામ પડે તો હેલનો ઘા કરી દે. આવા કાટી ગયેલા લોઢા પણ સત્સંગ રૂપી જ્ઞાન ગંગાનું પાન કરીને એ કાટી ગયેલા લોઢા પણ સોના બની ગયા. એટલે મનુષ્ય દેહી હે મહાપદારથ, હે પારસ ખાણી કહત કબીરા સુનો ભાઈ સાધુ, કે આ વાત તો કોઈ કોઈ સંત વીરલે જાણી. આ સત્સંગ મહિમાની વાતો એવી છે કે જેને જિજ્ઞાસા લાગે, જેને શ્રદ્ધા, ભક્તિ છે એ શ્રદ્ધા અને વિશ્વાસની છે. ગંગા સતીએ એની વાણીમાં એમ કીધું કે ભક્તિ કરો તો એવી રીતે કરજો, વચનમાં રાખજો વિશ્વાસ. ગંગા સતી એમ બોલ્યા કે એને કહીએ ખરેખર હરિનો દાસ. હરિનો દાસ તો એ છે કે જેને ગુરુ શરણમાં અનન્ય દ્રઢ વિશ્વાસ અને લગ્ની લાગે, પણ એની સામે ગમે એવા દુઃખના પહાડ આવે તો પણ ડરે નહીં. મેરુ રે ડગે પણ જેના મનડા ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તોય વણશે નહીં, સોય મારા હરિજનના પર. આપણે કોઈનું દુઃખ ટાળી શકતા નથી. દુઃખને ટાળવા માટે આપણી પાસે એક જ રસ્તો છે, અને એ રસ્તો છે જેટલું થાય એટલું પ્રભુ ભજન. એટલે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી તો કટે કોટી ઉપરાધ. એટલે આમાંથી મુક્તિ મેળવવા માટે આપણા પાસે છેલ્લામાં છેલ્લો એક જ ઉપાય છે. આપણે બીજું કશું કાંઈ કરી શકતા નથી. એટલે કાયા છે ત્યાં સુધી કરી લે સ્મરણ કીર્તારનું. જો ઈશ્વર ભજન થાય અને ઈશ્વર ભજનથી જ આપણું દુઃખ કાયમ માટે હળવું બને અને એના સહારે આપણને લાભ મળ્યો છે, મહાપુરુષોનું શરણ મળ્યું છે, એ દુઃખને નિવારવા માટેનો આપણી પાસે માત્ર એક જ ઉપાય છે. બીજું આપણું મનુષ્ય જન્મનું આપણો બીજો કોઈ રાહ નથી સિવાય ઈશ્વર ભજન. અને એ ભક્તિ માર્ગ છે. એટલે સંતો કાયમ એમ કહે છે કે ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. બોલો સદગુરુદેવની.